નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ મિત્રો. આજે આપણે હોન્ડા એસપી 125 સીસીના બાઇકની અંદર જે મીટર આવે, જે ટીએફટી ડિસ્પ્લેવાળું મીટર આવે, અંદર શું શું ફીચર્સ આવે, શું કઈ રીતની સિસ્ટમ આવે, કઈ રીતને શું એમાં સેટિંગ કરવામાં આવે છે મિત્રો, એ બધું આપણે આ વિડીયોમાં જોઈશું. તમે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ જીજે છત્રી બાઇક પોઈન્ટને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઇક કરી નાખજો અને કમેન્ટ કરજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. અને હોન્ડા એસપી 125નો જે ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં નાખેલો જ છે. કેટલા સીસીનું એન્જિન છે, કેટલો વજન છે, કઈ રીતની બધી સિસ્ટમ આવે, બધું મેં ડિટેલમાં એ વિડીયોમાં જણાવેલું છે. તમે એ વિડીયો ન જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લેજો. ને આ વિડીયોમાં મિત્રો આપણે જે ટીએફટી ડિસ્પ્લે છે એમાં શું શું કઈ રીતનું સેટિંગ કરવું, કઈ રીતની એમાં સિસ્ટમ આવે, બધું એ આપણે આ વિડીયોમાં જોઈશું. ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. મિત્રો જે આગળ હેન્ડલમાં બધી સ્વિચોની આપેલી હું તમને બતાવી દઉં કઈ રીતની સ્વિચોની બધી આપેલી છે. મિત્રો આલી બાજુની સાઈડ જોઈએ તો અહીંયા સેલ્ફની સ્વિચ આપેલી છે, જોઈ શકો છો. તમારે અહીંથી ચાલુ થઈ જશે બાઇક, કિક સ્ટાર્ટ આવે અને સેલ્ફ સ્ટાર્ટ બે આવે છે. અને આપણે આલી બાજુની સાઈડ જોઈ તો જોઈ શકો છો અહીંયા જે ઉપરની રહી લો બીમ, હાઈ બીમની નાની સ્વિચ છે અને જે આ ચારેય સ્વિચ રહી ડિસ્પ્લેને કંટ્રોલ કરવા માટે આપેલી છે. ચારેય સ્વિચો એનાથી આપણે ડિસ્પ્લેને કંટ્રોલ કરશે. લેફ્ટ રાઈટ જેલી બાજુ તમારે ક્લિક કરવું એલી બાજુ ક્લિક થઈ જશે. નીચે હોરનની અને ઇન્ડિકેટરની ચાંપ આપેલી છે. બાઇક આપણે ચાલુ કરીને જોઈ લઈ. હોન્ડા એસપીની અંદર આ રીતની કંઈક ચાવી આપેલી છે, જોઈ શકો છો મિત્રો. ચાલુ કરશો બાઇક એટલે આ રીતનું કંઈક એનિમેશન આવશે, જોઈ શકો છો મિત્રો. ફૂલી ડિજિટલ ટીએફટી ડિસ્પ્લે આવે છે. કલર ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જોઈ શકો છો. ટીએફટી ડિસ્પ્લે છે. આ રીતની કંઈક આપણે બંધ કરશો ત્યારે પણ હોન્ડા લખેલું આવશે અને ચાલુ કરશો ત્યારે પણ હોન્ડા લખેલું આવે છે. આ રીતનું કંઈક એનિમેશન આવે, જોઈ શકો છો મિત્રો. ડિસ્પ્લેની અંદર જોઈએ તો આરપીએમ મીટર આવે છે, ઓડોમીટર આવે છે, ટ્રીપ મીટર આવે, સ્પીડોમીટર આવે, ફ્યુલ ગેજ આવે છે, ડિજિટલ ક્લોક આવે છે, ગેર શિફ્ટર ઇન્ડિકેટર આવે છે. બધી સિસ્ટમ આવે, બ્લૂટૂથથી કનેક્ટ થઈ જશે મોબાઈલ. અને મિત્રો મોબાઈલ ચાર્જિંગ કરવા માટે USB-C પોઈન્ટનું સોકેટ આવે છે. આ રીતની બધી સિસ્ટમ આવે છે, જોઈ શકો છો. અહીંયા આપણે સાઈડમાં જોઈ તો પેટ્રોલનું એનું બતાવે છે, પેટ્રોલ કેટલું છે. હું તમને હમણાં સેટિંગમાં જઈને બધી સિસ્ટમ બતાવું. અહીંયા 3 ઓપ્શન આવે છે, જોઈ શકો છો. પહેલું, બીજું અને ત્રીજું લાઇનમાં છે. નીચેનું સેટિંગમાં છે. અહીંયા પેટ્રોલનું એનું બતાવે છે, ફ્યુલનું આવે અને રેન્જમાં પણ બતાવે છે. તમે સેટિંગ કરીને રેન્જમાં પણ રાખી શકો છો મિત્રો. એની નીચે જઈશો તો 0 બતાવે છે, એમાં A અને B આવે છે. જે ટ્રીપ A ની સેટિંગ કરી શકો છો તમે. એની નીચે જઈશો તો સેટિંગનું એનું આવે છે. બહાર નીકળી ગયા. એની નીચે આપણે જઈ તો આ જો અહીં સેટિંગનું ઓપ્શન આવે છે. સેટિંગમાં અંદર આપણે જઈશું. સેટિંગમાં આપણે ખોલશું તો આ રીતના બધા ઓપ્શન આવે છે મિત્રો. જેમાં પહેલો ઓપ્શન છે ફંક્શન, બીજો છે ડિસ્પ્લે, ત્રીજો છે જનરલ અને ચોથો છે સર્વિસ. 4 ઓપ્શન આવે છે મિત્રો. ચોથો સર્વિસ, ત્રીજો જનરલ અને ડિસ્પ્લે અને ફંક્શન. ફંક્શનમાં આપણે મિત્રો ખોલશું તો આ રીતનું આવે છે. જેમાં ટ્રીપ A ઓટો રીસેટ કરી શકો છો અને ઇકો ઇન્ડિકેટર તમે ચાલુ અને બંધ કરી શકો છો. બીજું છે ડિસ્પ્લે. ડિસ્પ્લેની અંદર જઈશો ને મિત્રો, બીજા 4 ઓપ્શન આવે છે. જેમાં પહેલું છે ડિસ્પ્લે ટાઈપ, બીજું છે બ્રાઇટનેસ, ત્રીજું છે થીમ અને ચોથું છે ફેવરેટ ઇન્ફોર્મેશન. આ 4 ઓપ્શન આવે છે. જેમાં પહેલામાં આપણે જઈશી તો મિત્રો 2 ઓપ્શન બીજા ખુલશે, 12 અને સિમ્પલ. અત્યારે 12માં સેટિંગ કરેલું છે અને સિમ્પલમાં આપણે ઓકે કરશી તો હું તમને આગળ બતાવું. જો સિમ્પલ અત્યારે 12માં સેટિંગ કરેલું છે, આપણે અંદર સિમ્પલમાં હતું. સિમ્પલમાં આપણે ક્લિક કરશી ને મિત્રો એટલે તમે જુઓ આ સિમ્પલ થઈ ગઈ. ઉપરનું જે આરપીએમ મીટરની આવે ને એ નીકળી ગયું છે, જોઈ શકો છો તમે. પાછા આપણે ડિસ્પ્લેમાં જઈ અને 12માં ક્લિક કરી દઈશી
હવે આપણે બહાર જઈએ જો આ રીતનું આવે છે, ઉપર RPM મીટર ને બધું આવવા માંડે છે। ડિસ્પ્લેમાં ક્લિક કરી અને ડિસ્પ્લે ટાઈપ જોઈ લીધું, એમાં બે ઓપ્શન આવે છે અને નીચેનું ઓપ્શન છે બ્રાઇટનેસ, એમાં આપણે ક્લિક કરશે એટલે ઓટોમાં અત્યારે સિલેક્ટ કરેલું છે। એની નીચેનો ઓપ્શન છે મેન્યુઅલ, આપણે એમાં ક્લિક કરશે એટલે તમારે બ્રાઇટનેસ વધારે ઓછું કરવું હોય તો અહીંથી તમારે થઈ શકે છે, જોઈ શકો છો મિત્રો। અત્યારે ફૂલ બ્રાઇટનેસ થઈ ગઈ છે, અત્યારે આ ઓછી થઈ ગઈ, અત્યારે આપણે આ ફૂલ કરી નાખી। આ રીતની સિસ્ટમ આવે છે મિત્રો। આપણે અત્યારે ઓટોમાં સિલેક્ટ કરી નાખી અને નીચે જઈશું આપણે થીમમાં। મિત્રો થીમમાં આપણે ઓકે કરશે, ક્લિક કરશે એટલે 3 ઓપ્શન આવે છે। પહેલો ઓપ્શન છે લાઇટ, પછી બીજો ડાર્ક અને ઓટો, આ 3 ઓપ્શન આવે છે। એમાં આપણે લાઇટમાં ઓકે કરી તો ડિસ્પ્લે આ રીતની વ્હાઇટ થઈ જાય, જોઈ શકો છો। પાછા આપણે સેટિંગમાં જઈ ડિસ્પ્લે થીમમાં અને ડાર્ક ઓપ્શન આપણે સિલેક્ટ કરશી, પાછા બેક કરી નાખે એટલે આવી ડાર્ક થઈ જશે। હવે મિત્રો આપણે પાછા સેટિંગમાં જઈશું, ડિસ્પ્લે ખોલશું અને એની નીચે થીમ તો આપણે જોઈ લીધું, એની નીચે ફેવરેટ ઇન્ફોર્મેશન છે એમાં આપણે ક્લિક કરીશું, ટોટલ આવે છે, પછી એની નીચે ઇન્સ્ટા કોન્સ, એની નીચે જઈશું તો ટ્રીપ એ કોન્સ, ફેવરેટમાં શું દેખાડવું હોય એના બધા ઓપ્શન આવે છે, ટ્રીપ એ ટ્રીપ બી એ શું આગળ લગાવવું હોય એના બધા ઓપ્શન આવે છે। આપણે બેક કરીશું, ડિસ્પ્લે જોઈ લીધું। હવે આપણે જનરલમાં ક્લિક કરીશું, જનરલમાં ક્લિક કરીશું એટલે 4 ઓપ્શન બીજા આવશે મિત્રો। પહેલો છે ડેટ એન્ડ ટાઈમ્સ, બીજો છે યુનિટ્સ, ત્રીજું છે રિસ્ટોર ડિફોલ્ટ અને ચોથો ઓપ્શન છે બ્લૂટૂથ પેરિંગ રીસેટ। એમાં પહેલામાં આપણે ક્લિક કરી મિત્રો, આમાં આપણે કલાક, મિનિટ્સ, પછી ડે અને મહિનો અને વર્ષ બધું સેટિંગ થઈ જશે મિત્રો। આપણે બેક કરશું, એની નીચે યુનિટ છે એમાં આપણે ક્લિક કરીશું। આમાં કિલોમીટર પ્રતિ લિટર તમારે જોવું છે કાં પછી મીટર પ્રતિ 100 કિલોમીટર જોવું છે, આ 2 ઓપ્શન આવે મિત્રો। બેક કરીશું, એની નીચે ઓપ્શન છે રિસ્ટોર ડિફોલ્ટ, એમાં આપણે ક્લિક કરીશું। આમાં મિત્રો કાંઈ પ્રોબ્લેમ આવે, કાંઈ સેટિંગ ફરી ગયું હોય તો જે આ યસનું ઓપ્શન એમાં 2 વાર ક્લિક કરીશો તો રીસેટ ડિફોલ્ટ થઈ જશે મિત્રો। હવે આપણે બેક કરી નાખશું। ચોથો ઓપ્શન છે બ્લૂટૂથ પેરિંગ રીસેટ, એમાં આપણે ક્લિક કરીશું। આમાં બ્લૂટૂથ ને એ બધું કનેક્ટ કરવું હોય મોબાઈલથી તો કનેક્ટ થઈ જશે। હવે આપણે બેક કરી નાખશું। મિત્રો આમાં ફંક્શન જોઈ લીધું, ડિસ્પ્લે જોઈ લીધી, જનરલ જોઈ લીધું અને છેલ્લું ઓપ્શન છે સર્વિસ। હવે આ સર્વિસમાં આપણે ક્લિક કરીશું। 2 ઓપ્શન આવે છે, એક છે સિસ્ટમ ઇન્ફોર્મેશન અને બીજું છે મેન્ટેનન્સ। મેન્ટેનન્સમાં આપણે ક્લિક કરીશું મિત્રો, એમાં બીજા 4 ઓપ્શન ખુલશે, જેમાં પહેલો છે પિરિયોડિક મેન્ટેનન્સ, બીજો છે ઓઇલ ચેન્જ, ત્રીજો છે વોર્નિંગ ઇન્ફોર્મેશન અને ચોથો છે બેટરી વોલ્ટેજ। મિત્રો પહેલો ઓપ્શન રહ્યો એમાં આપણે ક્લિક કરીશું। પહેલું ઓપ્શન છે ડિસ્ટન્સ, કેટલા કિલોમીટર હાલ્યું છે, બીજું છે મંથ, ત્રીજું ઓપ્શન છે યર, 3 ઓપ્શન આવે છે। હવે આપણે બેક કરી નાખશું, એમાં ક્લિક થતું નથી। ઓઇલ ચેન્જમાં આપણે ક્લિક કરીશું, ઓઇલ ચેન્જમાં આપણે મિત્રો ક્લિક કરીશું એટલે 3 ઓપ્શન બીજા આવશે, ડિસ્ટન્સ, મંથ અને યર, કેટલા કિલોમીટર ઓઇલ બદલાવું, કેટલા મહિને બદલાવું એ બધું એમાં આવશે। આપણે બેક કરી નાખી, ઓઇલ ચેન્જ જોઈ લીધું, એની નીચે છે વોર્નિંગ ઇન્ફોર્મેશન, એમાં આપણે ક્લિક કરીશું મિત્રો। આમાં કાંઈ પણ વોર્નિંગ આવે ને તો એ તમને આમાં બતાવશે। હવે આપણે બેક કરી નાખશી, એના નીચેનો ઓપ્શન છે બેટરી વોલ્ટેજ, એ બતાવે છે, એમાં કાંઈ થતું નથી મિત્રો। હવે આપણે બેક કરી નાખશી અને બીજા ઓપ્શનમાં જઈશું સિસ્ટમ ઇન્ફોર્મેશન, એમાં આપણે ક્લિક કરીશું। આમાં મિત્રો સોફ્ટવેર વર્ઝન કેટલું એ બતાવે, હાર્ડવેર વર્ઝન કેટલું એ બતાવે। અહીંયા મિત્રો આપણે કાંઈ ન કરીએ કે જે કંપનીમાંથી અપડેટ થઈ છે એ જ આવશે અહીંયા। આ બધી સિસ્ટમ આવે છે SP125 હોન્ડાના બાઇકમાં। હવે આપણે બેક કરી નાખશી। મિત્રો જે 4 ઓપ્શન આવતા હતા એની અંદર શું શું સિસ્ટમ આવતી મેં બધું કહી દીધું, સર્વિસ, જનરલ, ડિસ્પ્લે, ફંક્શન, આપણે 4 ઓપ્શન જોઈ લીધા છે મિત્રો। કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, આ બાઇક તમને કેવું લાગ્યું અને હોન્ડા SP125cc નું જે તમારે ફૂલ વિડીયો જોવો હોય તો મેં નીચે લિંક નાખેલી છે,
વિડીયોની નીચે લિંક આપેલી જ છે, તમે એમાં ક્લિક કરી અને ફૂલ વિડીયો જોઈ શકો છો મિત્રો. બાકી એડ્રેસ અને મોબાઈલ નંબર મેં નાખેલા જ છે. બાઇક તમારે લેવું હોય, બાઇક વિશે વધારે કાંઈ ડિટેલ જાણવી હોય તો મેં નીચે એડ્રેસ પણ આપેલું હોય અને મોબાઈલ નંબર પણ આપેલા છે. તમે ફોન ઉપર વાતચીત કરી લેજો અને ફૂલ વિડીયોની લિંક નાખેલી એ નીચે તમે જોવાનું ભૂલતા નહીં. બાકી આવા જ એક નવા વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર.